ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એક્સલન્ટ ઇંગ્લિશની સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં વિડીયો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મનોજ સર, નીલકંઠ કોમર્સ સ્કૂલ મોરબી વતી તમને બધાને શુભેચ્છા પાઠવું છું કે તમે 12મા ધોરણમાં સારા માર્ક્સે પાસ થાવ અને આગળ વધો. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે આ યુનિટ 12ની અંદર આપણે યુનિટ 4 સુધી સ્ટાન્ડર્ડ 12થમાં આપણે યુનિટ 4 સુધી આપણે પહોંચી ગયા છીએ. યુનિટ 4માં આપણે પાર્ટ 1 છે ધ એડજસ્ટમેન્ટ જોયું હતું અને હવે આ પાર્ટ 2 છે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક અને શેર કરજો કે જેથી કરીને મને ઉત્સાહ રહે કે હું બીજા વિડીયો પણ અપલોડ કરતો રહું. તમારો રિસ્પોન્સ જ મારી છે એ જે મૂડી છે. ખાસ કરીને તમે જેવો રિસ્પોન્સ આપશો એવું હું તમને આગળ છે એ વધારેમાં વધારે અપડેટેડ કરીને પીરસવાની મને ઉત્સાહ છે રહેશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ ઓપ્શન્સ છે એ સિલેક્ટ કરી લેજો કે જેથી કરીને તમને એ વિડીયો છે આના પછીના પણ કોઈ પણ જે વિડીયો હું અપલોડ કરતો રહું તો એની પહેલી નોટિફિકેશન છે તમને મળે અને તમે એક પણ વિડીયો છે એ ચૂકી ન જાઓ. એક્સલન્ટ ઇંગ્લિશની આ વિડીયો સિરીઝમાં આપણે યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ પાર્ટ 2 છે એ હવે આગળ આપણે જોઈ રહ્યા છીએ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુક છે તમારી સાથે રાખજો જ્યારે અભ્યાસ કરો ત્યારે. અને હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધ એડજસ્ટમેન્ટમાં પહેલાં આપણે પાર્ટ 1માં જોયું હતું કે નાના છે એ એક્સેપ્ટ નથી કરી શકતા કે નાની છે પોતે મરી ગયા છે. જ્યારે એની વસ્તુઓ છે નાનીની એના રૂમમાંથી દૂર કરવામાં આવે છે કારણ કે રૂમને એને જીવવા યોગ્ય બનાવવો હતો, તેમ છતાં નાનીની પથારીને દૂર લઈ જવા દેતા નથી. કારણ કે અને એ વાક્ય એવું સિદ્ધ કરે છે, એક વાક્ય કે ભાઈ તે બીજે ક્યાં સુવા જશે, એને રહેવા દો. એ વાક્ય એવું સિદ્ધ કરે છે કે નાના છે નાનીને એક્સેપ્ટ કરી શકતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આગળ છે આ વિડીયોમાં પાર્ટ 2ની અંદર આપણે હવે આગળ જોશું કે ધ ડે વી હેડ ટુ ટેક. જો હેડ ટુ છે ને એ કમ્પલ્ઝન ફંક્શન દર્શાવે છે. કમ્પલ્ઝન એટલે કે દબાણ, બળજબરીપૂર્વક કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એ કમ્પલ્ઝન કહેવાય. વી હેડ ટુ ટેક નાનીઝ એસીસ અવે. એસીસનો અર્થ થશે રાખ. અમારે જે દિવસે નાનીની રાખને લઈ જવી પડી ફોર ઇમર્ઝન. ઇમર્ઝનનો અર્થ થશે વિસર્જન, વિસર્જન માટે. ધેટ ડે તે દિવસે, ટુ પણ, તે દિવસે પણ નાના સ્ટેડ લોકડ. સ્ટેડ લોકડનો અર્થ થશે પુરાઈ રહ્યા. ઇન્ટુ ધ રૂમ, ઓરડામાં પોતે તે દિવસે પણ તે પુરાઈ રહ્યા છે. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. મેં તેને તેણીની પથારી પર બેઠેલા જોયા. જો એટલે કે નાના છે નાનીની પથાર ઉપર બેઠા છે. હી ટચડ, જસ્ટ ટચડ ધ અર્ન. અર્નનો અર્થ થશે અસ્થિકુંભ, અસ્થિ કળશ, કે જેની અંદર આપણે જે કોઈ પણ સ્વજન મરી ગયું હોય તો એના જે હાડકાં છે એ આપણે થોડીક રાખ અને હાડકાં છે જે કળશમાં આપણે રાખીએ અને અર્ન કહેવામાં ઇંગ્લિશમાં. હી જસ્ટ ટચડ ધ અર્ન. તે માત્ર અસ્થિકુંભને અડક્યા. એન્ડ સેડ, એને કહ્યું. આ વાક્ય છે એક શોકિંગ વાક્ય છે, તમે જોઈ શકો છો કે ટેક હિમ અવે. અહીંયા હિમ એટલે કોના માટે છે? નાના માટે છે. હિમ તો છોકરા માટે વપરાય ને. એટલે નાના છે અત્યારે નાની બનીને કહે છે કે તેને દૂર લઈ જાઓ. એટલે કે અહીંયા નાનાને દૂર લઈ જાઓ. નાના પોતે જ બોલે છે નાની બનીને કે તેને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ એટલે કે મારું આખું જીવન. હી જસ્ટ કીપ્ડ ફાઇટિંગ. તે માત્ર ઝઘડે રાખ્યા છે વિથ મી, મારી સાથે. એટલે અહીંયા જો પણ અહીંયા પણ હીનો ઉપયોગ કરેલો છે, હર અથવા તો શીનો ઉપયોગ કર્યો નથી. એટલે નાના છે અહીં નાની બનીને કહે છે કે તેને દૂર લઈ જાઓ. તે મારો આખે જીવન પર્યંત છે મારી સાથે ઝઘડ્યા જ છે. પછી આગળ જોઈએ આપણે કે ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. સરસ. આ વાક્ય પછી આપણે ધીમે ધીમે આગળ જેનું ક્લાઇમેક્સ છે એના તરફ આપણને યુનિટનો લઈ જાય છે
કે ધ શિફ્ટનો અર્થ થશે ચેન્જ, બદલાવ. વોઝ ગ્રેજ્યુઅલ એટલે કે ધીમો. બદલાવ છે કેવો હતો? ધીમો હતો. એટલે કે ધીમે ધીમે નાના છે નાનીની અંદર પરિવર્તન પામી રહ્યા છે. આઈ ડિડન્ટ પે મચ હીડ ટુ ઇટ. પે હીડ ટુ નો અર્થ થશે ધ્યાન આપવું. મેં વધારે ધ્યાન આપ્યું નહીં. ધેટ ફર્સ્ટ ડે, તે પહેલા દિવસથી. બટ પણ લેટર, ત્યારબાદ, ઇટ બીકેમ મોર એવિડન્ટ, તે ખૂબ વધારે સ્પષ્ટ બન્યું, દેખીતું બન્યું. પછી શું થાય છે? તો કે અનધર ડે, બીજા દિવસે. આઈ કોટ હિમ ટેકિંગ, મેં તેઓને લેતા પકડી પાડ્યા. શું? તો કે નાની કપ સિરપ, નાનીની ઉધરસની દવા લેતા મેં તેને પકડી પાડ્યા બીજા દિવસે. શું કરતા હતા? તો કે ઇટ વોઝ મેઝરિંગ, માપી રહ્યા હતા. બાય ધ કપ ફૂલ, એટલે કે ઢાંકણું ભરીને. આપણે જેમ દવા છે ઢાંકણામાં લઈને આપણે પીતા હોય એવી રીતે ઢાંકણું ભરીને તે માપી રહ્યા હતા. એક્ઝેક્ટલી, ચોક્કસ. ધ વે નાની યુઝડ ટુ, જે રીતે નાની ટેવાયેલા હતા. યુઝડ ટુ નો અર્થ થશે ટેવાયેલો. વેલ, એ રીતે નાની જે રીતે ટેવાયેલા હતા એવી જ રીતે ચોક્કસ તે ઢાંકણું ભરીને માપી રહ્યા હતા. શું કરતા હતા ત્યારે? તો કે માપી રહ્યા હતા દવા. આજે તો આઈ આસ્કિંગ, મેં તેને પૂછ્યું કે વોટ્સ ધેટ, તે શું છે? યુ આર ડુઈંગ, તમે કરી રહ્યા છો. તમે આ શું કરી રહ્યા છો? તમને કાં ઉધરસ, તમે કોઈ ઉધરસ ખાતા જોયા નથી. તમે કાં ઉધરસ ખાવું જોઈએ? મેં ઓને તો હજી ખબર નથી ટૂંકમાં શું બને છે ટૂંકમાં નાના સાથે એના જીવનની અંદર. લેખક એને પૂછે છે કે લેખક નહીં પણ હવે અહીંયા નાના બોલે છે કે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, હું ધારો કે શું કરી રહ્યો છું? તો પછી ધીસ ડેમ કફ, આ હઠીલી ઉધરસ, જસ્ટ ડઝન્ટ લેટ અપ, એટલે કે ઓછી કેમ નથી થતી? ધારો કે, સપોઝ એટલે કે ધારો કે, અથવા તો કદાચ હું શું કરી રહ્યો છું? ધેન પછી આ હઠીલી ઉધરસ છે ડઝન્ટ લેટ અપ, ઓછી થતી જ નથી. એટલે ઉધરસ છે કેમ બોલે છે આ શબ્દો? તો કે એક્ઝેક્ટલી એટલે કે ચોક્કસ. ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ, એટલે કે એક જ શબ્દો સાથે ધેટ નાની વુડ હેવ યુઝડ, કે જે નાની ઉપયોગ કરતા, જે નાની છે એ ઉપયોગ કરતા એવા જ ટર્ન ઓફ ફ્રેઝ, એટલે કે શબ્દ સમૂહ, એક જ જેવા શબ્દ સમૂહ સાથે એને કીધું હતું કે પહેલાં નાનીને પૂછતા કે ભાઈ ઉધરસ, તમે આ ઉધરસની દવા કેમ લ્યો છો? એમાં શું કરો છો? એટલે નાની પણ આ જ શબ્દોમાં એને કહેતા. એવા જ શબ્દો નાના અત્યારે ઉપયોગ કરે છે. હી પુશ્ડ, તે થોભ્યા. થ્રુ મી અ લુક, એટલે કે મારા તરફ એક નજર ફેંકી, એટલે કે મારા તરફ જોયું. એન્ડ સેડ, એને કહ્યું, ફેંકી એટલે કે આંખ કાઢીને ઘા નથી કરવાની. વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, જ્યારે આ સીસી ખાલી થઈ જાય, પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન, મને એક નવી આપી દેજો. એટલે કે નાના છે એ કહે છે કે જ્યારે આ બોટલ ખાલી થઈ જાય ત્યારે તમારે મને એક નવી બોટલ આપી દેવાની છે. શું હવે આગળ શું શોકિંગ બને છે? તો કે ઇટ વોઝ અ લિટલ ટેકન અ બેક. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક. નો અર્થ છે આશ્ચર્યચકિત થવું. હું થોડોક આશ્ચર્યચકિત હતો, કારણ કે આવું તો બને જ નહીં ને. નાનાને ક્યારે મેં સમજો આ આપ્યું છે કે આઈ હેડ નેવર હિયર્ડ હિમ કોગિંગ. કોગિંગ એટલે કે કોગિંગ એને કહેવાય. આપણે એના ઉપરથી કપ શબ્દ પાડી દીધો, કફિંગ નહીં પણ કોગિંગ. ઉધરસ ખાતા મેં નાનાને ક્યારે ઉધરસ ખાતા સાંભળ્યા ન હતા. એટલે કે લેખકે ક્યારે સાંભળ્યા હતા નહીં. બટ ધીસ વોઝ નથિંગ, પણ આ કંઈ ન હતું. નથિંગ એટલે કે કંઈ નહીં. કમ્પેર્ડ એટલે કે સરખામણીમાં. ટુ ધ શોક એટલે કે આંચકાની. હી ગેવ મી, તેણે મને આપ્યો. અ ફ્યુ ડેઝ લેટર, થોડા દિવસો પછી. હવે થોડા દિવસો પછી એને કંઈક એક અચંબો આપે છે, અને એ આંચકાની સરખામણીમાં આ જે બોટલવાળો પ્રસંગ છે એ તો કંઈ નથી. એમ ઉધરસવાળો પ્રસંગ શું થાય છે? તો કે આઈ ટોલ્ડ હિમ, મેં તેને કહ્યું. એટલે કે લેખક છે નાનાને કહે છે કે નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, ચાલો આપણે વાણંદની દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ, તમારે વાળ કપાવવાની જરૂર છે.
નાના શું જવાબ, સોરી, નાના જે લેખક છે હજી પણ એને આગળ કહે છે કાઈ ઇન્સિસ્ટેડનો અર્થ હશે આગ્રહ સાથે કેવું, ભાર સાથે કેવું. આપણે કોઈને પરાણે આપણે આગ્રહ કરતા હોય, નાના લ્યો ને ભાઈ, ચામાં શું ભાઈ એક ડીશમાં આવે, ટૂંકમાં કહે ને આપણે, એટલે કે આગ્રહ સાથે કેવું એમ. આગ્રહ સાથે એને કહ્યું કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે જવા ન માંગતા હો, ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, હું વાણંદને ઘરે બોલાવીશ. તો તમારે ન જવું હોય તો પછી હું વાણંદને ઘરે બોલાવી લઉં, ટૂંકમાં એમ, તમારે દુકાને ન જવું હોય તો. એટલે પછી આગળ એને નાના કહે છે કે હી ડિડન્ટ ઇવન બોધર, જો બોધરનો અર્થ હશે તસ્દી લેવી, ચિંતા કરવી. ડિડન્ટ ઇવન બોધર ટુ લુક એટ મી, મારા તરફ જોવાની તસ્દી પણ લીધી નહીં, પ્રયત્ન પણ કર્યો નહીં. પહેલાં તો એને શું કર્યું કે તમે ભાઈ આ શા માટે પીવો છો ઉધરસની દવા, શું એટલે ત્યારે એને જવાબ આપે ને તેને મારા તરફ જોઈને પણ કીધું કે ભાઈ બોટલ છે પૂરી થઈ તો લાવી આપજો, પણ આ વખતે તો એને મારા તરફ જોવાનો પણ તસ્દી લીધી નહીં. હી બિગેન ટુ શેક હિઝ હેડ, એણે તેનું માથું છે એ હલાવવાનું શરૂ કર્યું. નો હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, તેણે મારા ટૂંકા કપાવવા વાળ ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ, તે ક્યારેય મંજૂરી નહીં આપે. અપ્રૂવ એટલે કે મંજૂરી આપે તો હા પાડવી, ટૂંકમાં કે તે ક્યારેય હા પાડશે નહીં. એટલે જો અહીંયા હીનો ઉપયોગ કરેલો છે, એટલે કે નાના છે નાની બનીને કહે છે, કારણ કે નાનાને છે હકીકતમાં નાનીના ટૂંકા વાળ કપાવવા ગમતા ન હતા. અત્યારે કોણ બોલે છે, નાની છે અહીંયા બોલે છે, નાની બનીને એના અવાજમાં અથવા તો એના વર્તન સાથે બોલે છે ટૂંકમાં. કારણ કે નાનાને વાળ કપાવવા ન ગમતા, એ વાત કોણ કરી શકે, નાની છે કરી શકે, અને એ જ વ્યક્તિ બોલે છે અહીંયા. શું એટલે અહીંયા થોડું ઘણું આમ અચંબિત કરી દે ને, એ જ વસ્તુ બને છે. જો કે હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ, ઇન્ટોનેશનનો અર્થ થશે આરો અવરો અથવા તો લય. એનો લય છે ક્યાંથી હતો તો કે નેઝલ એટલે કે નાકમાંથી, તેનો લય નાકમાંથી હતો, એટલે કે પોતે નાકમાંથી બોલતા હતા. એક્ઝેક્ટલી એટલે કે ચોક્કસપણે, લાઈક નાનીસ એટલે કે નાનીની જેમ જ, નાનીસ નેઝલ ઇન્ટોનેશન એટલે કે નાનીનો જે નાકમાંથી લય હતો એવી જ રીતે નાના છે અત્યારે બોલતા હતા. એઝ ઇફ જાણે કે ઇટ વોઝ નાની, તે નાની હતા, હુ વોઝ સ્પીકિંગ કે જે બોલી રહ્યા હતા. અત્યારે નાના બોલે છે ને, પણ જાણે કે નાની બોલતા હોય એવી રીતે તે નાકમાંથી અવાજ કાઢીને બોલતા હતા નાના. આઈ મૂડ બેકનો અર્થ છે ધ્રાસકો પડવો, એટલે કે આપણે કંઈક એવી શોકિંગ ન્યૂઝ આપણે સાંભળીએ અને આપણે બે ડગલા પાછળ પડી જઈએ, ટૂંકમાં પાછળ આપણે ધકેલાઈ જઈએ અને આપણને જે અચંભો લાગે એના માટે મૂડ બેક શબ્દ વપરાયેલો છે, ધ્રાસકો પડવો. આઈ મૂડ બેક અ લિટલ વરીડ, હું થોડો ચિંતાતુર થયો અને ધ્રાસકો પડ્યો મને કે આવું શું થઈ રહ્યું છે નાના સાથે, એમ ક્યારેય નહીં ને વરી આવું, ટૂંકમાં એટલે થોડું ઘણું એવું બને ને ટૂંકમાં એમ. આઈ હેડ અ ફ્રેન્ડ, મારી પાસે એક મિત્ર હતો, ડૉક્ટર કામલે, સાયકેટ્રિસ્ટ. સાયકેટ્રિસ્ટનો અર્થ થશે મનોચિકિત્સક, કે જે મનનું ચિકિત્સા કરનારો અથવા તો જે માનસિક જે ઉપચાર કરનારો વ્યક્તિ હોય ને સાયકેટ્રિસ્ટ કહેવાય ટૂંકમાં. ડૉક્ટર કામલે છે હતા. આઈ કોલ હિમ ઓવર, મેં તેને બોલાવી લીધા. ત્યાર પછી શું બને છે કે હી ટોક ટુ નાના એટ લેન્થ, તે નાના સાથે એક હદ સુધી વાત કરી, 4 hours, કલાકો સુધી નાના સાથે એક હદ સુધી વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટા ભાગનો સમય નાના કીપ ક્વાઇટ, નાનાએ શાંતિ રાખી. હી ડિડન્ટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેસ ક્વેરીઝ, હી ડિડન્ટ આન્સર, તેને જવાબ ન આપ્યો. મોસ્ટ ઓફ એટલે કે ઘણી બધી, ડૉક્ટર કામલેસ ક્વેરીઝ, ડૉક્ટર કામલેના ઘણા પ્રશ્નોને જવાબ પણ ન આપ્યો, શાંતિ રાખી ટૂંકમાં. બટ વેન હી ડીડ, પણ જ્યારે તેણે આપ્યો, હી ડીડ આન્સર અથવા તો હી આન્સર્ડ, જ્યારે પણ તેણે કર્યું અથવા તો જ્યારે પણ તેને જવાબ આપ્યો, હી સ્પોક લાઈક નાના, તે નાનાની જેમ જ બોલ્યા. નોર્મલી ડીડ, સામાન્ય રીતે કરતા એ રીતે, એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, અને તેના પોતાના અવાજમાં જ બોલ્યા. અત્યારે નાની બનીને ડૉક્ટર કામલે સાથે પોતે બોલતા નથી. જનરલી અત્યારે શું કરે છે, સામાન્ય રીતે જેમ નાના બોલે છે, નાના કરે છે, એવી રીતે પોતે બોલતા અને પોતાના જ અવાજમાં બોલતા.
સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ, કંઈક સ્પષ્ટ બન્યું હતું. ટુ, કંઈક સ્પષ્ટ પણ બન્યું. શું બન્યું? તો કે ટુ નંબર ઓફ વન ઓફ ધ ન્યુમરસ આન્સર્સ, એટલે કે અનેક ન્યુમરસ ક્વેશ્ચન્સ, એટલે કે અનેક પ્રશ્નોમાંથી એક પ્રશ્ન that ડોક્ટર કામ્બલે asked him, કે જે ડોક્ટર કામ્બલે તેને પૂછ્યો, એટલે કે એવો પ્રશ્ન પૂછ્યો હશે ઘણા બધા પ્રશ્નોમાં, અને એનો શું જવાબ આપે છે? તો કે he said, તેણે કહ્યું કે this only she can answer, આ માત્ર તેણી જવાબ આપી શકે છે, એટલે કે નાની જવાબ આપી શકે. જો નાના છે એ પોતાનું વર્તન છે, પોતે નાના જેમ જ વાત કરે છે અને પોતે કહે છે કે આ માત્ર નાની જ જવાબ આપી શકે છે. એન્ડ આઈ વિલ આસ્ક હર, અને હું તેણીને પૂછી લઈશ વેન શી કમ્સ, જ્યારે તેણી આવે. એટલે કે હજી પણ નાના છે, પોતે એક્સેપ્ટ કરી શકતા નથી કે નાની છે એ મરી ગયા છે ટૂંકમાં એમ. શું પછી જોઈએ કે ડોક્ટર કામ્બલે શૂટ બેક, વળતો જવાબ કરવો. વળતો જવાબ કરવો અહીંયા ટૂંકમાં વળતો પ્રશ્ન કરવો ટૂંકમાં. ડોક્ટર કામ્બલે આપણે ઉપરી પ્રશ્નો પૂછીએ એને રિલેટેડ કંઈક આવે એટલે એવી રીતે એને વળતો જવાબ, જો વળતો પ્રશ્ન છે પૂછ્યો, કહે છે કે વેર હેઝ શી ગોન, એના આધારિત પ્રશ્ન પૂછે છે કે તે ક્યાં ગઈ છે. આપણે એના મોઢેથી ને જવાબ આપણે જોઈએ ને કે તે શું સમજે છે નાની વિશે, કે મરી ગયા છે, જીવે છે, શું એને અનુભવ થયા છે ટૂંકમાં. એટલે હવે આગળ કહે છે કે ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ, એટલે કે તેના હોઠના ખૂણા કર્લઅપ, એટલે કે વળી ગયા. અ લિટલ ઇન અ સ્માઇલ, એટલે કે થોડાક સ્મિત સાથે તેના હોઠને જે અંત ભાગ છે વળ્યો ટૂંકમાં, એટલે થોડીક નાનકડી સ્મિત આપે છે ટૂંકમાં. ઓહ, she doesn't really ever tell me, તે ખરેખર મને ક્યારેય કહેતી નથી. હર વેરઅબાઉટ્સ, વેરઅબાઉટ્સ નો અર્થ થશે સારું નરસું, તે ક્યાં જાય છે, શું કરે છે, તેને શું થાય છે, સુખી છે કે દુઃખી છે, એ ક્યારેય સારું નરસું એને ક્યારેય એને કીધું ન હતું. વેરઅબાઉટ્સ એટલે કે સારું નરસું. હવે આગળ શું બને છે તો કે વેન નાના લેફ્ટ, જ્યારે નાના છોડી ગયા, એટલે કે નાના જ્યારે ડોક્ટર કામ્બલે અને નાના જ્યાં એકબીજાને પ્રશ્નોત્તરી જવાબ આપે છે એકબીજાના પ્રશ્નોના, તો હવે અહીંથી નાના છે વહી જાય છે ટૂંકમાં રૂમમાંથી. ત્યારે શું થાય? ડોક્ટર કામ્બલે કહ્યું કે હે ડઝ નોટ પરસીવ નો અર્થ થશે માનવું. યોર નાની, તમારા નાનીને એઝ ડેડ, એટલે કે મરેલ તરીકે, તમારા નાનીને મરેલ તરીકે માનતા જ નથી. He had begun to live a double life. તો વિદ્યાર્થી મિત્રો કેવો અનહદ પ્રેમ હશે કે નાના છે નાનીને પોતે મરી ગયા છે તો હજી એક્સેપ્ટ નથી કરી શકતા, કારણ કે પોતે અડધી સદી 50 વર્ષ બંને એક સાથે પસાર કર્યા હતા અને બંને એકબીજાને ભૂલી શકે એમ જ નથી. એટલા માટે નાના છે એ નાનીને મરેલ તરીકે માની શકતા જ ન હતા. એક અચાનક એને પોતે શરત હારી ગયા હતા, કારણ કે હું પહેલા જઈશમાં નાની છે પોતે મરી જાય છે પહેલા, એનું ખૂબ પ્રિય પાત્ર છે મરી જાય છે. હી હેઝ બિગન, તેણે શરૂ કર્યું ટુ લીવ, એટલે જીવવાનું. ડબલ લાઈફનો અર્થ થશે દોહરું જીવન, એટલે કે બે વ્યક્તિત્વ વાળું જીવન જીવવાનું એને શરૂ કર્યું. ઇનફેક્ટ હકીકતમાં શું બને છે તો કે ધેર ઇઝ મોર ઓફ હર, એટલે કે ત્યાં તેણીનું વધારે એન્ડ લેસ ઓફ હિમ, એટલે કે તેનું ઓછું, એટલે કે નાની બનીને તે વધારે જીવતા હતા અને નાના બનીને ઓછું જીવતા હતા. એટલે કે પોતે એક જેન્ટ્સ પાત્ર, પોતે એક નાના હતા તેમ છતાં એ પોતે નાની બનીને વધારે પોતાનો સમય વ્યતીત કરતા. નાના બનીને તો ક્યારેક જ પોતે જીવતા. He has begun to think of himself as નાની. He has begun, તેને શરૂ કર્યું to think, એટલે કે વિચારવાનું, of himself, પોતાની જાતને, as નાની તરીકે પોતાની જાતને વિચારવાનું એને શરૂ કરી દીધું. વોટ એવર હેપન્સ, જે કંઈ પણ બને છે, જે કંઈ પણ થાય છે, ઇટ હેપન્સ, તે થશે ટુ હર, એટલે કે નાનીને. ભલે નાના કોઈ પણ કાર્ય કરતા હોય પણ જે કંઈ પણ કરશે અથવા તો થશે તે કોને થશે તો કે નાનીને થશે. She is the one who needs to be fed. To be fed નો અર્થ થશે ખવડાવાય. She is the one, તેની એકમાત્ર છે. Who, કે જે, needs એટલે કે જરૂર છે, to be fed એટલે કે ખવડાવવાની, પોષવાની. એટલે કે નાની છે
કે જેને પોષવાની જરૂર છે અથવા તો ખવડાવવાની જરૂર છે, જેને નાનીને ભૂખ લાગી જાય હકીકતમાં શું? સી ઇઝ ધ વન, તેણી એકમાત્ર છે હુ ફીલ્સ થર્સ્ટી, કે જે તરસ અનુભવે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન, કે જે દર્દ અનુભવે છે, પીડા અનુભવે છે. એન્ડ ઇટ ઇઝ હી, અને તે છે, એટલે કે જે તરસ્યું અથવા તો ભૂખ અથવા તો પીડા છે અનુભવે છે, તરસ ભૂખ પીડા, એ કોણ છે અનુભવનો, જેને જરૂર છે? તો કે નાનીને જરૂર છે. પણ તે છે, એટલે કે અહીંયા નાના જે બધું અનુભવ કરનારો વ્યક્તિ કોણ છે? નાના છે. હુ ટેક્સ ધ મેડિસન, કે જે દવા લે છે, એટલે કે એના બદલામાં નાના છે બધું કાર્ય કરે છે. એ આવો ને જેવું થયું ટૂંકમાં, ભીમ ખાઈને શકુની જાય ટૂંકમાં, એવી કહેવત છે ટૂંકમાં કે ભીમ છે જે ખાય ટૂંકમાં એનું જવાનું કાર્ય છે શકુની કરે એમ, ઓર અનલોડ કરવાનું કામ ટૂંકમાં, એ કોમિક કહેવત છે. પણ આ એના આધારથી ટૂંકમાં કે નાની છે એને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો એ વસ્તુનો જે ફીડબેક છે સામે કોણ આપે? તો કે નાના આપતા. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ, એટલે કે નાના છે એ માત્ર ગોળીઓ ગળી જતા, સ્વેલો એટલે કે ગળી જવું, ઓન હર બિહાફ એટલે કે તેણીને વતી, નાની વતી એ પોતે ગોળીઓ છે લેતા. પછી શું બને છે? તો કે આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. તો ડ્રો બેકનો અર્થ થશે પાછા મૂકવા જાઉં, એટલે કે મેં સારા ડોક્ટરને તેના ઘરે પાછા મૂકવા ગયો. હી સેડ, એને કહ્યું, that Nana was suffering from a sort of dissociative personality disorder. એક રોગનું નામ આપેલું છે કે નાના પીડાઈ રહ્યા હતા. સફરિંગ એટલે કે પીડાઈ રહેવું. અ સોલ્ટ ઓફ, એક પ્રકારનું, ડિસોસિએટિવ એટલે કે અલગ અલગ, પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ, અલગ વ્યક્તિત્વ વાળો, ડિસઓર્ડરનો અર્થ થશે મનોરોગ, એટલે કે એક માનસિક રોગ છે. મેન્ટલ ડિસીઝ માટે ડિસઓર્ડર શબ્દ વપરાય ટૂંકમાં, એટલે કે અલગ અલગ વ્યક્તિત્વ વાળો મનોરોગથી એ પીડાઈ રહ્યા છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, એટલે કે પરિસ્થિતિ થોડીક સમજાય, એટલે કે ના હવે જે લેખક છે એને થોડું ઘણું સમજ પડવા માંડી કે હકીકતમાં નાનાને શું થઈ રહ્યું છે. હી સેડ, એને કહ્યું કે એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર, ત્યાં કોઈ ચોક્કસ ઇલાજ નથી, ફોર ઇટ, તેના માટેનો. હી સેડ એટલે કે અહીંયા ડૉક્ટર કહે છે કે એના માટેનો કોઈ ચોક્કસ ઇલાજ છે નહીં. વી વિલ કીપ એટ ઇટ, અમે પ્રયત્ન કરશું. કીપ એટ ઇટનો અર્થ થશે પ્રયત્ન કરવો. ડુ અવર બેસ્ટ, અમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરશું. બટ એટ યોર નાનાસ એજ, પણ તમારે નાનાની ઉંમરે, ધેટ કાઇન્ડ ઓફ રિકવરી, તે પ્રકારની સાજા થવાનો જે તે પ્રકારનો ઇલાજ છે, ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, તે લગભગ અશક્ય જ છે. તે પ્રકારનું જે સાજા થવાનું છે એ લગભગ બની શકે એમ છે નહીં. એટલે કે નાના છે હવે ખૂબ એની મોટી ઉંમર થઈ ગઈ છે અને હવે નાના છે પોતે હકીકતમાં એનો ઇલાજ છે એ શક્ય નથી. પછી શું બને છે? તો કે એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જેવો હું લગભગ છોડીને ગયો, હી આસ્ક મી, તેણે મને પૂછ્યું, જેવો હું છોડીને લગભગ ગયો એવું જેણે મને પૂછ્યું, કે જેવો અહીંયાથી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને ડૉક્ટર ઊભા રાખીને કહે છે કે ભાઈ ટેલ મી વન થિંગ, મને એક વસ્તુ કહો તમે, કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ, કેવી રીતે કોઈ તફાવત પડવાનો છે? ડિફરન્સ એટલે કે તફાવત ટૂંકમાં, ટુ યુ, તમને શું ફેર પડવાનો છે? ડિફરન્સમાં ફેર પડવો ટૂંકમાં, તમને હકીકતમાં કઈ રીતે ફેર પડશે? વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની, કે તે નાના હોય અથવા તો તેની જાતને નાની બનવાનું વિચારે, એમાં તમને શું ફેર પડવાનો? એટલે ટૂંકમાં કન્ક્લુઝિવ વાક્ય કહે છે ટૂંકમાં ડૉક્ટર છે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ, તે કઈ રીતે કંઈ ફેરવી નાખશે, બદલાવી નાખશે? વેધર, કે હી ઇટ્સ રાયતા, તે રાયતું ખાય, તે કઈ રીતે કંઈ બદલાવી નાખશે કે તે રાયતું ખાય? બાય સ્ટેઇંગ યોર નાના, તમારા નાના રહીને, સ્ટેઇંગ એટલે કે રહીને. ઓર રિફ્યુઝિસ, તો ના પાડી દે, ટુ ઇટ રાયતા, રાયતું ખાવાની. બાય મોર્ફિંગ એટલે કે પરિવર્તન પામીને, ઇન્ટુ યોર નાની, તમારા નાનીમાં પરિવર્તન પામીને તે રાયતું ખાવાની ના પાડી દે.
અને નાના બનીને રાયતું ખાય નાના રહીને, એમાંથી તમને શું બદલાઈ જવાનું છે? શું કંઈ બદલાવી નાખશે? એટલે હકીકતમાં અહીંયા એવું આપણે સમજી શકીએ કે નાનાને રાયતું ભાવતું, જ્યારે નાનીને રાયતું ભાવતું નહીં. એટલે કે જ્યારે તે રાયતું ખાવાની ના પાડી દે ત્યારે સમજવું કે નાની અત્યારે બનીને પોતે રહે છે ટૂંકમાં. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ. એની વે, કોઈ પણ ભોગે, હી વોન્ટ્સ, તે ઈચ્છતા હોય. લેટ હિમ લીવ હિઝ લાઈફ, તેનું જીવન તેને જીવવા દો, કોઈ પણ ભોગે તે ઈચ્છતા હોય એ રીતે. એટલે કે નાના છે હવે પરિવર્તન, સંપૂર્ણ અનુકૂલન કરી લીધું છે પોતાના પ્રિય પાત્રના પ્રેમમાં, વ્યક્તિત્વમાં, અને હવે એ પોતે નાની બનીને જ રહેવા માંગે છે. પછી શું થાય છે તો કે આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, એટલે કે હું ઘરે આવવા મોડું થયું હતું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન, મેં તદ્દન અબોજારૂપ અનુભવ્યું હતું. એન્ડ અ લોટ લેસ વર્રિડ, અને ખૂબ જ ઓછું ચિંતાતુર. બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ, ડૉક્ટર કામલેએ જે કહ્યું હતું તેના વિશે ખૂબ ઓછું ચિંતાતુર અને અબોજારૂપ અનુભવ કર્યો હતો. હવે કારણ કે હવે લેખકને ખબર પડી ગઈ છે કે નાનાને હકીકતમાં નાના સાથે શું થઈ રહ્યું છે. આઈ થોટ, મેં વિચાર્યું કે ધ વે નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, હવે જે રીતે નાનાએ નાની સાથે તેનું અનુકૂલન કર્યું હતું, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, આપણે પણ તેની સાથે અનુકૂલન કરવું જોઈએ. એટલે કે લેખક પણ હવે એની સાથે અનુકૂલન કરીને રહેવા માંગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પેરેગ્રાફ છે, આપણે જોઈએ કે શું બને છે ત્યારે, કે જે આખા યુનિટનો એક જ પેરેગ્રાફમાં નિચોડ એને લાવી દીધો છે કે હી રીચ્ડ હોમ, તે ઘરે પહોંચ્યો. વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ, જ્યારે હું નાનાના રૂમમાં પ્રવેશ્યો. ટુ વેક હિમ અપ, તેને જગાડવા માટે. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ, મેં તેને નાનીની પથારીમાં સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ, મેં ચદર ઊંચકી. ટુ વેક હિમ અપ, તેને જગાડવા માટે. વેક અપ એટલે જગાડવું. આઈ વોઝ સ્ટન, હું ચોંકી ગયો. એટલે આપણે આંખો પોળી કરીને કંઈક આમ અચંબિત પામ્યા હોય તો એના માટે સ્ટન શબ્દ વપરાશે. હું ચોંકી ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, એટલે કે તે નાનીની જે ઘાઘરો અને પોલકું પહેરીને સૂઈ રહ્યા હતા. એટલે કે નાના છે હવે સંપૂર્ણપણે પોતાને નાની માની લીધું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટની અંદર જે નાનાએ અને નાની એકબીજા સાથે અનુકૂલન કર્યું હતું, એવું ઘણા લોકો છે એ પોતે આવું અનુકૂલન કરતા હોય કે પોતાનું પ્રિય પાત્ર મરી ગયું હોય ત્યારે એના વિચારોમાં ખૂબ જ ડૂબેલા રહે અને પોતે આવી રીતે માનસિક રીતે પોતે પોતાને એ પાત્ર છે એની અંદર તરબોળ કરી દે, સંપૂર્ણ અનુકૂલન કરી લે. એવી રીતે નાનાએ પણ નાની સાથે અનુકૂલન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ ઇંગ્લિશ મોરબીની અંદર પર્સનલ અથવા તો ગ્રુપ ટ્યુશન છે એ 8 થી 12માં ખાલી અંગ્રેજી, માત્ર અંગ્રેજી વિષય છે, જેને રાખવો હોય અને શીખવું હોય તો એ મારો કોન્ટેક્ટ કરી શકે છે. ખાસ કરીને 11-12 કોમર્સ અથવા તો સાયન્સની અંદર પણ વિદ્યાર્થી મિત્રો મારો કોન્ટેક્ટ કરી શકે છે. ને જેને જનરલ ઇંગ્લિશ પાયાથી અંગ્રેજીની તૈયારી કરવી છે, જેવા 8-9માં ધોરણની અંદર, કે જેથી કરીને 10મા ધોરણમાં વધારે તકલીફ ન પડે, તો એ વિદ્યાર્થીઓ માટેની પણ સ્પેશિયલ બેન્ચ છે ખાસ કરીને. અને જનરલ સામાન્ય ઇંગ્લિશ છે એ પણ કોઈ પણ શીખવું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. અહીં આપણો યુનિટ નંબર 4 છે એ પૂરો થાય છે પાર્ટ 2ની અંદર. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમે તો તમે લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. કંઈ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં તમે રજૂ કરી શકો છો, અથવા તો કોઈ પણ તમારે પ્રશ્ન મૂંઝવતો હોય તો એનો પણ હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને એને પણ આનો લાભ મળતો રહે, અને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને કોઈ નવો વિડીયો હું મૂકું તો એ નવો વિડીયો છે તમને મળતો રહે. અને
એની નોટિફિકેશન મળે એટલે તમે એ વિડીયો પણ ચૂકી શકો નહીં. આના પછી હું ગ્રામરના વિડીયો છે હવે ધીમે ધીમે અપલોડ કરતો જઈશ કે જેથી કરીને તમે ઓનલાઈન ફ્રી ઓફ શીખી શકો છો. અને મારો કોન્ટેક્ટ પણ તમે વોટ્સઅપ પર કોઈ પણ પ્રશ્ન હોય તો કરી શકો છો. થેન્ક યુ વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો.